નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, તુલસી જેને આપણે માત્ર એક છોડ નહીં પણ સાક્ષાત દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ, તે દરેક હિન્દુ ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક છે। અને આપણે સવાર સાંજ તુલસીની પૂજા કરીએ છીએ, દીવો કરીએ છીએ અને નિયમિત જળ અર્પણ કરીએ છીએ। પરંતુ ક્યારેક ખૂબ જ માવજત કરવા છતાં જો તમારો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે એક સામાન્ય ઘટના નથી, પરંતુ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં તેને એક ખાસ સંકેત માનવામાં આવે છે। અને આ સંકેતને ક્યારેય નજરઅંદાજ ન કરવો જોઈએ। અને જ્યારે આવું થાય ત્યારે શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરીને તરત જ કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો કરવા જરૂરી છે। વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર તુલસીનો છોડ સુકાઈ જવો એ ઘરમાં આવનારી સમસ્યાઓ, સંકટો અથવા નકારાત્મક ઉર્જાના પ્રવાહનો સંકેત હોઈ શકે છે। કારણ કે એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ પોતાના પર ઘરની બધી નકારાત્મક ઉર્જા અને આવનારા સંકટોને લઈ લે છે। અને જ્યારે સંકટ મોટું હોય છે ત્યારે છોડ તેની શોષી લે છે અને પોતે સુકાઈ જાય છે, જે એક રીતે તુલસી માતાએ તમારા પરિવાર પર મોટું સંકટ પોતાના પર લઈ લીધું છે તેનો સંકેત પણ હોઈ શકે છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ તુલસીનો સંબંધ બુધ ગ્રહ સાથે પણ છે, અને જો કુંડળીમાં બુધની નકારાત્મક અસર શરૂ થાય તો તેની અસર તુલસી પર પણ દેખાય છે અને છોડ સુકાવવા લાગે છે। વળી, કેટલાક વિદ્વાનોના મતે વારંવાર તુલસીનું સુકાઈ જવું એ ઘરમાં પિતૃદોષ હોવાનો પણ સંકેત આપે છે, જેના કારણે ધનહાનિ, પારિવારિક અશાંતિ અને શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે। જો તમારો તુલસીનો છોડ સુકાઈ જાય તો સૌથી પહેલાં શાંત મનથી માતા તુલસીનું ધ્યાન ધરીને કેટલાક ઉપાયો કરવા જોઈએ, જેમાં સૌથી પ્રથમ પગલું સુકાયેલા છોડનું સન્માનપૂર્વક વિસર્જન છે। કારણ કે સુકાઈ ગયેલા છોડને ઘરમાં રાખવો એ અશુભ માનવામાં આવે છે અને તેનાથી વાસ્તુ દોષ ઊભો થાય છે। તેથી તેને તરત જ દૂર કરવો જરૂરી છે, પરંતુ આ દૂર કરવાની પ્રક્રિયા પણ સન્માનપૂર્વક થવી જોઈએ। અને આ માટે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પૂર્ણિમા, અમાસ, એકાદશી, રવિવાર અને પિતૃપક્ષના દિવસો સિવાયના કોઈપણ દિવસે સ્નાન કર્યા પછી અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ છોડને સ્પર્શ કરવો। પછી છોડના કુંડામાં થોડું જળ રેડીને માટીને નરમ કરવી અને ત્યાર પછી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને છોડને મૂળ સહિત આદરપૂર્વક બહાર કાઢવો। સુકાયેલા તુલસીના છોડને પવિત્ર નદી, તળાવ કે કોઈ પવિત્ર જળાશયમાં પ્રવાહિત કરી દેવો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે। અને તુલસી પવિત્ર હોવાથી તેને કચરામાં કે ગંદકીમાં ફેંકવાની ભૂલ ક્યારેય ન કરવી। જો પ્રવાહિત કરવું શક્ય ન હોય તો તેના સુકાયેલા પાંદડા, ડાળીઓ અને મૂળને એકઠા કરીને સ્વચ્છ કપડામાં બાંધીને કોઈ સ્વસ્થ જમીન, જેના પર કોઈના પગ ન પડતા હોય, ત્યાં દબાવી દેવી જોઈએ। અથવા તેને અન્ય પવિત્ર પૂજા સામગ્રીની જેમ રાખી શકાય છે। અને સુકાયેલા પાંદડાને ચામાં કે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે। જૂના છોડને દૂર કર્યા પછી તે કુંડાને ખાલી ન રાખવું જોઈએ, અને તુલસીના કુંડામાં અન્ય કોઈ છોડ વાવવો પણ અયોગ્ય માનવામાં આવે છે। તેથી તુરંત નવો તુલસીનો છોડ વાવવો જરૂરી છે, જેના માટે ગુરુવાર, ભગવાન વિષ્ણુનો દિવસ અથવા શુક્રવાર, માતા લક્ષ્મીનો દિવસ સૌથી શુભ ગણવામાં આવે છે। અને તે જ કુંડામાં અથવા નવા કુંડામાં તાત્કાલિક રામ તુલસી એટલે કે લીલા પાંદવાળી અથવા શ્યામ તુલસી એટલે કે જાંબલી પાંદવાળી નો એક તંદુરસ્ત છોડ વાવવો। અને જો તમે કુંડાની માટી બદલી રહ્યા હો તો જૂની માટીને પણ કચરામાં ફેંકવાને બદલે સન્માનપૂર્વક કોઈ સ્વસ્થ જગ્યાએ મૂકી દો। અને જ્યાં સુધી નવો છોડ ન વાવો ત્યાં સુધી ખાલી કુંડાની નિયમિત પૂજા ચાલુ રાખો।
તુલસી સુકાઈ જવાનો સંકેત મળ્યા પછી કેટલાક વાસ્તુ અને જ્યોતિષ સંબંધી ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મકતા પાછી આવે છે. જેમ કે તુલસીનો છોડ હંમેશા ઘરની ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો અથવા પૂર્વ દિશામાં જ લગાવવો અને દક્ષિણ દિશામાં ક્યારે તુલસી ન લગાવવી, કારણ કે તે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. નવા છોડનું વાવેતર કર્યા પછી દરરોજ સવારે સ્નાન કર્યા પછી જળ અર્પણ કરવું અને સાંજે સંધ્યા સમયે શુદ્ધ ઘીનો દીવો કરવો અને આ દીવો તુલસીની પરિક્રમા કરીને માતાને અર્પણ કરવો. બુધ અને ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે દર ગુરુવારે તુલસીને જળની સાથે કાચા દૂધના થોડા ટીપા અર્પણ કરવાથી બુધ ગ્રહની નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. જો તુલસી વારંવાર સુકાઈ જતી હોય તો તે પિતૃદોષનું સંકેત છે અને તેના નિવારણ માટે પિતૃઓના નામનું દાન કરવું, ગાયને રોટલી ખવડાવવી અને કોઈ જાણકાર જ્યોતિષ પાસેથી સલાહ લઈને પિતૃ શાંતિના ઉપાયો કરાવવા. સાથે જ એકાદશી અને રવિવારના દિવસે તુલસીને સ્પર્શ ન કરવો કે તેના પાંદડા ન તોડવા અને હંમેશા નખને બદલે હળવા હાથે પાંદડા તોડવા તથા સાંજના સમયે તુલસીને સ્પર્શ કરવાનું પણ ટાળવું જોઈએ. તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે ગભરાવાને બદલે તેને એક સાવધાનીના સંકેત તરીકે લેવો જોઈએ અને ઉપર જણાવેલા વાસ્તુ તથા શાસ્ત્રોક્ત ઉપાયોનું તુરંત પાલન કરવું જોઈએ, જેનાથી ઘરમાં પુનઃ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં સુખ શાંતિ પાછી આવશે. જો મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો તથા પરિવારમાં શેર અવશ્યથી કરજો અને હા, કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી જણાવજો. જય માં લક્ષ્મી.